નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પરમાણુના બંધારણની અંદર કક્ષકોનો આકાર કેવા પ્રકારનો હોય છે અને આકાર કયા સમીકરણના સોલ્યુશન દ્વારા મેળવવામાં આવ્યું, આ બધા મુદ્દાઓની ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો, આપણે એક આ ચાર્ટ જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર છે એ દોર્યા છે, બરોબર છે, અને આ બધી બાબતો છે બોર્ડની અંદર રજૂ કરવામાં આવી છે. સૌપ્રથમ આપણે આગળ પણ થોડી બાબત એ આવી ગઈ કે સાઈ એ તો કોઈ પણ કક્ષાની અંદર કક્ષકને રજૂ કરતું તરંગ વિધેય છે. કક્ષક વિશેની તમામ માહિતી કોઈ ચોક્કસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને રજૂ કરતી કક્ષક વિશેની તમામ માહિતી પૂરી પાડતું તરંગ વિધેય એટલે સાઈ. ખ્યાલ આવે છે? સાઈ વિશે ફરીવાર તમને સ્પષ્ટતા કરી દઉં. સાઈ એટલે શું? તો કે કોઈ એક ચોક્કસ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રહેલો હોય તો ઇલેક્ટ્રોન એ જે ચોક્કસ વિસ્તારમાં મળી આવેલો છે એ વિસ્તાર એટલે કક્ષક. એ કક્ષકની સંપૂર્ણ માહિતી પૂરું પાડતું તરંગ વિધેય, બરાબર, ઇલેક્ટ્રોનની દરેક સમજણ પૂરું પાડતું તરંગ વિધેય એટલે એને શું કહેશું આપણે? સાઈ. ટૂંકમાં સાઈ અને કક્ષક એ એકબીજા માટે ઉપયોગમાં લેવાતા, બરોબર છે, શબ્દો છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો જેમ કોઈ પણ બિંદુએ, જો મેક્સ બોર નામના વૈજ્ઞાનિકે એક વાત કરી, મેક્સ બોર નામના વૈજ્ઞાનિકે કોઈ પણ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ, તરંગ વિધેયનો વર્ગ એટલે શું થશે? તો કે સાઈ નો સ્ક્વેર. તરંગ વિધેયનો વર્ગ એટલે સાઈ સ્ક્વેર. કોઈ પણ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ સાઈ સ્ક્વેર એટલે શું? સાઈ સ્ક્વેર એટલે તે બિંદુએ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા ઘનતા છે. તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી છે એમને રજૂ કરતું મૂલ્ય સાઈ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. જેમ સાઈ સ્ક્વેર નું મૂલ્ય વધારે હોય એમ ચોક્કસ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ કેવી હશે? વધુ હશે. હવે અહીંયા કેટલાક ચાર્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પહેલો તમે ચાર્ટ જોશો ને તો સાઈ વિરુદ્ધ આર નો છે. આર એટલે કેન્દ્રથી અંતર. આર એટલે શું થશે? આર નો મતલબ થશે કેન્દ્રથી અંતર. અહીંયા 0 મૂલ્ય હોય તો તમે જેમ જેમ જમણી બાજુ જશો એમ કેન્દ્રથી અંતર વધતું જશે, અને જેમ જેમ ઉપર તરફ જશો એમ સાઈ નું મૂલ્ય વધતું જશે. સેમ અહીંયા દરેક જગ્યાએ 0 હશે, બરાબર છે. 0 થી આગળ જઈએ જમણી બાજુ એમ કેન્દ્રથી અંતર વધતું જશે. અહીંયા જો કેન્દ્રથી જેમ જેમ અંતર વધતું જાય છે, બરાબર, એમ સાઈ નું મૂલ્ય ધીરે ધીરે ઘટતું જાય છે. જો આ ચાર્ટ શું દર્શાવે છે કે ભાઈ કેન્દ્રની ખૂબ નજીક હતો ને ત્યારે સાઈ નું મૂલ્ય સૌથી વધારે હતું. જો અહીંયા શિરોબિંદુ ઉપર જ છે. કયા બિંદુ ઉપર? ઉગમ બિંદુ અથવા ઉગમ બિંદુ ઉપર, એવું કહી શકાય. શિરોબિંદુ કરતા ઉગમ બિંદુ ઉપર સાઈ નું મૂલ્ય સૌથી વધારે અહીંયા. હવે તમે જેમ જેમ થોડા થોડા આગળ વધતા જાઓ છો તો એ મૂલ્ય ધીમે ધીમે શું થાય છે? ઘટતું જાય છે. જો જેમ અંતર વધે એમ એ મૂલ્ય ઘટતું જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે. એક સમયે એ મૂલ્ય કેવું થઈ જાય છે? તો કે 0. અને ત્યાર પછી કેન્દ્રથી અંતર વધે તેમ છતાં સાઈ નું મૂલ્ય કેવું રહે છે? 0 રહેશે. આવી વાત કરે છે. જો ઉગમ બિંદુએ સાઈ નું મૂલ્ય મહત્તમ હોય છે. ઉગમ બિંદુથી જમણી બાજુ કેન્દ્રથી અંતર જેમ જેમ થોડું થોડું વધતું જાય છે, આ અંતર નેનોમીટર એકમની અંદર હોય. ખૂબ ઓછું, બરોબર, મૂલ્ય દર્શાવે નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. બહુ નાનું મૂલ્ય. એટલે થોડું કેન્દ્રથી અંતર વધે ને થોડું થોડું એમને લઈને માહિતી પૂરી પાડેલી છે. સૂક્ષ્મ આલેખ છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે ઉગમ બિંદુએ સાઈ તરંગ વિધેયનું મૂલ્ય સૌથી વધારે છે,
ઉગમ બિંદુથી જેમ જેમ અંતર વધતું જાય છે એમ સાઈ નું મૂલ્ય એકદમથી ઘટવા લાગે છે ને એક સમયે એ મૂલ્ય કેવું થઈ જાય છે તો કે 0 ને ત્યાર પછી અંતર વધે છે પણ સાઈ નું મૂલ્ય વધતો નથી એ કેવું રહેશે 0 ને 0. આ જે આલેખ છે ને આ જે આલેખ એ વનેશ કક્ષક માટેનો છે. કઈ કક્ષક માટેનો છે? વનેશ કક્ષક માટે. વનેશ કક્ષક માટેનો આ આલેખ છે. વનેશ કક્ષકનો સાઈ વિરુદ્ધ r નો આલેખ દોરીએ તો શરૂઆતમાં સાઈ નું મૂલ્ય મહત્તમ, બરાબર છે. ઉગમ બિંદુએ સાઈ નું મૂલ્ય મહત્તમ અને કેન્દ્રથી અંતર વધે એમ ધરખમ ઘટાડો થઈ 0 થઈ જાય છે. પછી અંતર વધે તેમ છતાં સાઈ નું મૂલ્ય વધતું નથી. અહીંથી ફ્લેટ થઈ જાય છે 0 એટલે સાઈ નું મૂલ્ય અહીં કેટલું હશે? 0. હવે આ જે આલેખ છે ને એ 2s કક્ષક માટેનો છે. કઈ કક્ષક માટેનો છે તો કે 2s કક્ષક. 2s કક્ષકનું વર્ણન આપણે કરવું હોય તો શું કહી શકીએ? સાઈ વિરુદ્ધ કેન્દ્રથી અંતરનો આલેખ 2s કક્ષક માટે કેવો જોવા મળે તો કે ઉગમ બિંદુએ સાઈ નું મૂલ્ય મહત્તમ છે જો સૌથી વધારે. ત્યાર પછી કેન્દ્રથી અંતર ચોક્કસ બિંદુ સુધી વધે છે. કેન્દ્રથી અંતર વધે છે જો અહીંયા સુધીની વાત કરું છું તો સાઈ ના મૂલ્યમાં ધરખમ ઘટાડો થઈ અને આ બિંદુએ સાઈ નું મૂલ્ય કેટલું થઈ જાય છે તો કે 0. કેટલું થઈ જાય છે? 0. ત્યાર પછી અંતર વધે છે. જો અંતર વધે છે એમ સાઈ નું મૂલ્ય ધીરે ધીરે શું થતું જાય છે? વધતું જોવા મળે છે. એટલે જો ઉગમ બિંદુએ સાઈ નું મૂલ્ય મહત્તમ, ચોક્કસ અંતર સુધી વધારવાની સાથે સાથે સાઈ ના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થઈ સાઈ નું મૂલ્ય 0 થઈ જાય છે. ત્યાર પછી અંતર વધે છે, સાઈ નું મૂલ્ય હવે 0 માંથી ધીમે ધીમે શું કરે છે તો કે વધવાની શરૂઆત કરે છે. તમે આલેખમાં જોઈ શકો છો. એટલે પહેલા મહત્તમ, અંતર વધે એટલે 0 થાય, ફરી અંતર વધે એટલે એ સાઈ નું મૂલ્ય ફરી 0 થી થોડું વધવા લાગશે. 2s કક્ષક માટેનો સાઈ વિરુદ્ધ અંતરનો આલેખ છે. બરાબર છે. જ્યાં સાઈ નું મૂલ્ય 0 થાય છે, બરાબર છે, એ વિસ્તાર ખરેખર તો આમ તો સાઈ સ્ક્વેર ના સંદર્ભમાં કેવું જોઈએ કે ભાઈ સાઈ સ્ક્વેર એટલે શું છે તો મેક્સ બોર્ને શું કીધું કે સાઈ સ્ક્વેર એટલે કોઈ ચોક્કસ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા ઘનતા. હવે સાઈ સ્ક્વેર નું મૂલ્ય 0 હોય, સાઈ સ્ક્વેર નું મૂલ્ય 0 હોય એમનો મતલબ શું થાય છે તો કે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? 0. સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થશે. અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે વિસ્તારમાં 0 થાય છે એમને શું કહેવામાં આવે છે તો કે એમને નોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નોડ. અથવા તો એમને બીજું એક નામ નોડેલ સમતલ કહેવામાં આવે. નોડેલ સમતલ. સાઈ સ્ક્વેર નું મૂલ્ય 0 એનો મતલબ તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 અને જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય એમને નોડ અથવા તો નોડેલ સમતલ કહેવામાં આવે છે. તો આ જે બીજો આલેખ છે ને, આ બીજા બંને આલેખ, આ બંને આલેખનો મતલબ એક વનેશ કક્ષક માટેનો હશે અને એક 2s કક્ષક માટેનો હશે. પ્રથમ આપણે ત્રણેય કક્ષકોની વાત કરવી છે, S, P અને D. બરોબર છે. આકારને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. સૌપ્રથમ S કક્ષકના આકારને લઈને ડિટેલમાં વાત કરવી હોય તો S કક્ષકમાં વનેશ 2s કક્ષકના આલેખ અને ત્યાર પછી એમના આકાર વિશે આપણે સમજશું. તો આ આલેખ
આલેખ મહત્વનો છે. બી આલેખ છે ને એ બી આલેખ મહત્વનો છે. આ આલેખ ની કોઈ વધારે ઉપયોગિતા છે નહીં. બી આલેખ ખૂબ જ મહત્વનો છે અને બી આલેખ ઉપરથી પ્રશ્નો પણ પૂછાય છે. હવે તમારે ઈ ગોતવાનું છે કે sin સ્ક્વેર નું મૂલ્ય 0 ક્યાં થાય છે. તો તમે જોશો ને આ જે આલેખ છે વનેશ કક્ષક માટેનો આલેખ છે એ તમે જો તો એ આલેખને જોતા 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 તમને ખ્યાલ આવશે કે અહીંથી પછી શું થાય છે, આગળ દરેક અંતરે sin સ્ક્વેર નું મૂલ્ય શું થાય છે, 0 થાય છે. sin સ્ક્વેર નું મૂલ્ય 0 થાય છે. જ્યારે તમે આ આલેખ જોશો ને તો અહીંયા આલેખ નીચે આવતા 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 sin સ્ક્વેર નું મૂલ્ય અહીં 0 થાય. જો y અક્ષ ઉપર sin સ્ક્વેર છે તો આ જે ઊંચાઈ છે એ sin સ્ક્વેર માટે દર્શાવવામાં આવે. સૌથી વધારે sin સ્ક્વેર નું મૂલ્ય અહીંયા છે, સૌથી ઓછું અહીંયા. સૌથી ઓછું કેટલું હશે તો કે 0. હવે અહીંથી પછી અંતર વધે છે તો sin સ્ક્વેર નું મૂલ્ય વધે છે. અમુક ચોક્કસ બિંદુએ કેવું થાય છે, મહત્તમ થાય છે. બરોબર. એ વધારામાં વધારે જે થવાનું તો એ વધારો થઈ ગયો. ત્યાર પછી હવે એ અંતર સાથે ઘટવાની શરૂઆત કરે ફરી અહીં શું થઈ જાય છે, 0. બરાબર. તો અહીંથી તો પછી સળંગ sin સ્ક્વેર ના મૂલ્ય કેવા જોવા મળે છે, 0. અહીં 0 અહીં 0 0 બધા આલેખ આખો 0 મૂલ્ય જોવા મળે છે એટલે એ 0 છે. વચ્ચે એકવાર 0 મૂલ્ય થયું. વચ્ચે કેટલી વાર 0 મૂલ્ય થયું, એકવાર. એમનો મતલબ જો અહીંથી સળંગ બધા મૂલ્ય 0 જોવા મળે એમને ધ્યાનમાં લેવાનો નથી. વચ્ચે અહીંયા તમે જો તો આ બિંદુએ એકવાર 0 જોવા મળ્યું. શેનું મૂલ્ય 0 જોવા મળ્યું, sin સ્ક્વેર નું. મતલબ કે આ જે આલેખ છે કઈ કક્ષક માટેનો તો કે 2s કક્ષક માટેનો. એ 2s કક્ષકમાં જો ભાઈ sin સ્ક્વેર નું મૂલ્ય 0 થાય એમને શું કહેવામાં આવે, નોડ. તો નોડ ની સંખ્યા કેટલી છે તો કે આ બિંદુએ એકવાર sin સ્ક્વેર નું મૂલ્ય 0 થાય છે તો એકવાર 0 થાય એટલે નોડ બરાબર 1 થશે. શું થશે, નોડ બરાબર 1. સળંગ 0 થાય એમને ધ્યાનમાં લેવાના નથી. અહીંયા તમે જુઓ ને તો અહીં આ બિંદુએથી સળંગ 0 થયું એમને ધ્યાનમાં લેવાના નથી. અમને ધ્યાનમાં ન લઈએ તો વચ્ચે કેટલી વાર 0 જોવા મળે છે એ આપણે માટે નોડની સંખ્યા થશે. તો અહીંયા તમે જુઓ તો આ બિંદુ અહીંથી 0 થાય, 0 પછી સળંગ 0 જ રહેશે. તો ત્યાં આ જે બિંદુ છે એને નોડ તરીકે ગણતરીમાં લેવામાં આવતું નથી. અહીંથી પાછો આલેખ ઉપર જાય પછી નીચે આવે, ઉપર જાય નીચે આવે તો એમાં નોડની સંખ્યા છે ગણતરીમાં લઈ શકે. અહીંયા નોડ બરાબર શું થશે, 0 થશે. શું થશે, 0. આમની વધારે સમજૂતી મારે તમને દેવી. જો નોડ એટલે sin સ્ક્વેર નું મૂલ્ય 0 થવું જોઈએ. ખ્યાલ આવે, બહુ સરળ વાત થઈ. હવે હું તમને એક બે આલેખ આપું. માની લો કે આવો આલેખ છે, બરાબર. અને કોનો આલેખ છે તો કે sin સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ છે. અને હું કંઈક આવું દોરી નાખું. આમાં નોડની સંખ્યા કેટલી એ તમારે મને કેવું હોય તો જો આ બિંદુ એ થી પછી સળંગ 0 થવા મળ્યું. શું થવા મળ્યું, 0. એટલે આ બિંદુ પહેલાના 0 એ ટચ થતા આલેખના પોઈન્ટ કેટલા છે તો કે 2. કેટલા છે, 2. આ 2 તમે જોઈ શકો છો. તો અહીં નોડ બરાબર શું થશે, 2 થશે. નોડની સંખ્યા કેટલી થાય, 2. બરાબર. હવે માની લો કે એક આલેખ બીજો આપણે હું તમને આપું. અહીંયા sin સ્ક્વેર બરાબર અને અહીંયા r અને કંઈક આવા પ્રકારનો આલેખ હોય. બરાબર છે. તો અહીંથી તો સળંગ 0 થઈ ગયું. આમને ધ્યાનમાં લેવાના. એ પહેલાના બિંદુ કેટલા તો કે 1. બરાબર છે. આને ધ્યાનમાં લેશો નહીં. એ પહેલાના બિંદુ 1 2 અને 3. 1 2 ને 3. તો આલેખ માટે નોડની સંખ્યા કેટલી થશે, 3 થાય. ભાઈ નોડ એટલે શું તો કે sin સ્ક્વેર નું મૂલ્ય જ્યાં 0 થાય
એવો આલેખમાં જોવા મળતો વિસ્તાર. સપાટી નોડ એટલે કે તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, એમને નોડ કહેવાય. આપણે અગાઉ એક બીજી પણ વ્યાખ્યા જોઈ હતી કે જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય એમને શું કહેવાય? કક્ષક. અમે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય એમને શું કહેવામાં આવે છે? નોડ કહેવામાં આવે છે. બંને એકબીજાથી તદ્દન વિપરીત લાક્ષણિકતા દર્શાવે છે. બંને વ્યાખ્યા પણ આપણે યાદ રાખવી. તો ટૂંકમાં અહીંથી 0 મૂલ્ય સળંગ થઈ જાય છે તો એ પહેલા sin² નું મૂલ્ય 0 કેટલી વાર થાય છે એ આપણા માટે નોડની સંખ્યા થશે. અહીંયા એક વાર થાય છે નોડ 1. અહીંયા સળંગ મૂલ્ય 0 જોવા મળે છે. 0 થયું પછી એકેવાર આલેખ ઉપર આવ્યો નથી. સળંગ 0 તો નોડ ની સંખ્યા 0 થશે. બરાબર છે. અહીંયા એક વાર 0 થયું, બીજી વાર 0 થયું, પછી આલેખ સળંગ 0 થઈ ગયો. તો આ બે છે સળંગ 0 થયા પહેલાના બે બિંદુ કે જ્યાં sin² નું મૂલ્ય 0 છે એના આધારે નોડની સંખ્યા 2 થાય. અહીંયા નોડની સંખ્યા કેટલી થશે? 3 થશે. તો આ થઈ 1s અને 2s કક્ષક માટેની વાત. બરાબર છે. હવે આ જે આલેખ છે એને અનુરૂપ આપણે કક્ષકનો આકાર દોરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. અહીંયા તમે બે કક્ષકો જોઈ શકો છો, એક 1s કક્ષક અને એક 2s કક્ષક. જો બંનેનો આકાર કેવો છે તો કે ગોળાકાર. ટૂંકમાં s કક્ષકનો આકાર કેવો હશે તો કે s કક્ષકનો આકાર એ ગોળાકાર હશે. 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, કોઈ પણ s કક્ષક હોય એનો આકાર કેવો થશે? ગોળાકાર. હવે અહીંયા તમે એવું સમજી શકો કે આ 1s કક્ષક છે એમાં આ બધું ડોટેડ લાઈન દર્શાવેલી છે. આ કક્ષકનો સીમા આવી ગઈ. શું આવી ગઈ? સીમા એટલે કે એમની હદ રેખા. બરાબર છે. આ એમની સીમા રેખા થશે. કક્ષકની સીમા રેખા. સીમા રેખા. બરાબર છે. આ 2s કક્ષકની સીમા રેખા થશે. એટલે કે અહીંયા સુધી 2s કક્ષક વિસ્તરેલી છે આવા આકારની, અને અહીંયા સુધી 1s કક્ષક વિસ્તરેલી હશે. આ જે ડોટેડ લાઈન દર્શાવી છે એ વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળતી હશે. બરાબર છે. તો 1s કક્ષકમાં આખા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે. આખા ગોળાકાર વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે. અને 1s કક્ષક છે ને એ કેન્દ્રથી સીધી સંલગ્ન હોય છે. કેન્દ્રની સૌથી નજીક, કેન્દ્ર ઉપર જ હોય છે એવું પણ કહી શકાય. 1s કક્ષક. બરાબર છે. ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આખા વિસ્તારની અંદર હોય. 1s કક્ષક હોય તો ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય જ. ત્યાં એવો કોઈ વિસ્તાર આવતો નથી કક્ષકની અંદર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય. બરાબર. આખા વિસ્તારમાં, એટલે આખા વિસ્તારને આપણે ડોટેડ લાઈનથી દર્શાવ્યું. પણ 2s કક્ષકની વાત કરીએ ને તો 2s કક્ષકમાં જો આટલો ભાગ છે જે આપણે દોર્યો છે, આટલા ભાગની અંદર ઇલેક્ટ્રોન મળી આવતા નથી. અહીંયા ઇલેક્ટ્રોન મળી આવતા નથી. એટલે ચોકડીથી દર્શાવું છું. ચોકડીની અંદર ખાલી ભાગ રાખ્યો છે. આપણે ખાલી ભાગ રાખ્યો છે. બરાબર છે. આ નાના એવા વિસ્તારની અંદર ડોટેડ લાઈન છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવે છે. આ જે વિસ્તાર છે ત્યાં ઇલેક્ટ્રોન ડોટેડ લાઈન હોવાને કારણે મળી આવે છે એવું કહી શકાય. પણ આ બે ગોળ, બરાબર છે, ગોળા છે એમની વચ્ચે, આ બે વર્તુળની વચ્ચેનો આ ચોકડી વાળો ભાગ છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? શૂન્ય છે. તો આપણે એને શું કહેશું? નોડ કહેશું. અને આવા નોડ દર્શક વિસ્તાર અહીંયા 2s કક્ષકની અંદર કેટલા છે તો કે 1. કેટલા છે? 1. એટલે આ 2s કક્ષકની અંદર એક નોડ છે એ તમને ચોકડી વાળી લાઈનથી દર્શાવવામાં આવ્યો છે. હવે 1s કક્ષકનો આકાર અથવા તો કોઈ પણ s કક્ષક 1s હોય, 2s હોય, 3s હોય, સમમિતીય ગોળાકાર હોય છે. સમમિતીય ગોળાકારનો મતલબ શું?
કે એ કક્ષકની અંદર ચારેય દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે. કેન્દ્રની ફરતે ની ચારેય દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે. એને આપણે કઈ કક્ષક કહેશું? તો કે વનેજ કક્ષક, જેનો આકાર સમમિતીય ગોળાકાર છે. તો આ વનેજ કક્ષકની વાત થઈ, બરાબર છે. આખી થિયરીને આપણે ટૂંકમાં રિવાઇઝ કરીએ તો પહેલા મેક્સ બોર્નનું કથન કે કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, બરાબર છે, એ સાઈ સ્ક્વેર, બરાબર. અને સાઈ સ્ક્વેર ને આપણે શું કહીશું? સંભાવ્યતા ઘનતા. કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના. અને સાઈ સ્ક્વેર નું મૂલ્ય શૂન્ય હોય તો એમને નોડ કહેવામાં આવે. 1s 2s માટે આપણે નોડ ને લઈ અને સાઈ સ્ક્વેર વિરુદ્ધ r ના આલેખને લઈને ચર્ચા કરી. ત્યાર પછી 1s 2s કક્ષકનો આકાર સમમિતીય ગોળાકાર, કોઈ પણ s કક્ષકનો આકાર સમમિતીય ગોળાકાર. અને આ જે બિંદુવત રજૂઆત છે કક્ષકની અંદર, બરાબર, એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. અને ચોકડીથી જે વિસ્તાર દર્શાવ્યો છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય કહેતા નોડલ સમતલ અથવા તો નોડ દર્શાવે છે. અને આ જે એની બાઉન્ડ્રી છે એમની શું કહેવામાં આવે છે? સીમા રેખા કહેવામાં આવે છે. કઈ રેખા કહેવામાં આવે છે? સીમા રેખા કહેવામાં આવે છે. હવે એક સંક્ષિપ્ત વાત આપણે રજૂ કરી નાખી, પછી આપણે એસ કક્ષકના આકાર વિશેની વાતો છે એ પૂરી કરશું. 1s કક્ષક કરતા 2s કક્ષક છે એમનું કદ વધારે હોય, 2s કક્ષક કરતા 3s કક્ષકનું કદ વધારે છે. એટલે કે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે ને એમ કક્ષકનું કદ પણ વધે છે અને કક્ષકનો ઉર્જા પણ વધે છે, એવું કહી શકાય, બરાબર છે. એટલે જો આપણે માહિતી લખી હોય તો અહીં લખી શકાય કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક n વધે તેમ કક્ષકના કદ અને તેની ઉર્જામાં શું જોવા મળે છે? તો કે વધારો જોવા મળે છે. એટલે શું? તો ઉર્જાને લઈને ખાસ વાત કરવી હોય તો ઉર્જાનો ક્રમ આપણે એવું કહી શકીએ કે 1s કક્ષક કરતા 2s કક્ષકની ઉર્જા વધારે હોય, 2s કરતા 3s ની ઉર્જા વધારે હોય અને 3s કરતા 4s કક્ષકની ઉર્જા વધારે હશે. કદ પણ આ થશે. 1s કક્ષક કરતા 2s કક્ષકનું કદ મોટું હશે, 2s કરતા 3s કક્ષકનું કદ મોટું હશે, 3s કરતા 4s કક્ષકનું કદ છે એ મોટું હશે. કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા ઘનતા 100% લઈને તેનું કદ અથવા સીમા સપાટી દોરી ન શકાય, બરાબર છે. કોઈ પણ બિંદુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ 100% લઈ અને તમે એમનું કદ અથવા સીમા સપાટી દોરી શકો નહીં. કારણ કે કારણ શું છે? તો કે કારણ કે કોઈ પણ ચોક્કસ અંતર સાથે, બરાબર, સાઈ સ્ક્વેર નું મિનિમમ મૂલ્ય કોઈ ચોક્કસ અંતર સાથે સાઈ સ્ક્વેર નું મિનિમમ મૂલ્ય સંકળાયેલું હોય છે, સંકળાયેલું હોય જ છે. સાઈ સ્ક્વેર નું મૂલ્ય સંકળાયેલું હોય ત્યાં લગીને આપણે એમની સંભાવના 100% લઈ શકાય નહીં. 100% લઈ અને એમનું કદ છે અથવા સીમા સપાટી દોરી શકાય નહીં. એટલે એની મહત્તમ સંભાવના અથવા સંભાવ્ય ઘનતા છે
તેથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા ઘનતા 90% લઈને કક્ષકની સીમા સપાટી દોરવામાં આવે છે. સીમા સપાટી દોરવામાં આવે છે. આ એક બાબત છે, આપણે આમ યાદ રાખીશું કે 100% સંભાવના લઈ અને તમે એમની સીમા સપાટી દોરી શકો નહીં, કારણ કે સાઇન સ્ક્વેર સાથે કોઈક નાનામાં નાનું મૂલ્ય સંકળાયેલું જ હોય, એટલે 100% સંભાવના લઈ શકાય નહીં. 90% સંભાવના છે ઇલેક્ટ્રોન મળી આવવાની લઈ અને એમનું સીમા સપાટી કહેતા કદ છે દોરવામાં આવે છે. આ ઉપરાંત તમારે કેટલીક સૂત્રો આપણે યાદ રાખશું. એક સૂત્ર છે નોડ મેળવવાનું સૂત્ર શું થશે તો કે n-1. બરાબર છે. નોડ મેળવવાનું સૂત્ર n-1. આ નોડને આપણે કુલ નોડ પણ કહેશું. બરાબર, કુલ નોડને કુલ નોડ પણ કહેવામાં આવે છે. એનું સૂત્ર શું છે? n-1. તમે 1s કક્ષક માટે નોડ મેળવો તો નોડ થશે n શું છે 1s કક્ષક માટે? n બરાબર 1. તો 1 - 1 શું થશે તો કે 0 થશે. 2s કક્ષક માટે તમે નોડ મેળવો તો 2s કક્ષક માટે n નું મૂલ્ય કેટલું થશે? 2. 2 - 1 સૂત્રના, તો નોડની સંખ્યા 1 થશે. 3s કક્ષક માટે તમે નોડ મેળવો તો 3s કક્ષક માટે n નું મૂલ્ય કેટલું તો કે 3. તો 3 - 1 2. આવી રીતે કુલ નોડની સંખ્યા મેળવી શકાય. એક સૂત્ર છે નોડ મેળવવાનું. બરાબર છે. બીજું સૂત્ર છે ત્રિજ્યા નોડ. બરાબર છે. ત્રિજ્યા નોડ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવશે રેડિયલ નોડ. બરાબર છે. ત્રિજ્યા નોડ અથવા તો રેડિયલ નોડ. એમનું સૂત્ર થશે n-l-1. જો રેડિયલ નોડ, ત્રિજ્યા નોડ મેળવવાનું સૂત્ર શું થશે? n-l-1. હવે તમને કોઈ એમ કે ભાઈ 3p કક્ષક માટે રેડિયલ નોડ મેળવો તો રેડિયલ નોડ મેળવવાનું સૂત્ર આપણને ખ્યાલ છે. શું થશે તો કે n-l-1. n એટલે 3. p એટલે શું થશે? l બરાબર. p એટલે l બરાબર 1 થાય. તો 1 - 1 સૂત્રના -1 - 2 થશે. 3 - 2 બરાબર 1. તો 3p કક્ષક માટે રેડિયલ નોડ છે એમનું મૂલ્ય મળશે, રેડિયલ નોડનું મૂલ્ય મળશે 1. 3p કક્ષક માટે રેડિયલ નોડનું મૂલ્ય મળશે 1. તમે 4p, 5p, 6p, 4d, 3d આવી કક્ષકો માટે રેડિયલ નોડના મૂલ્ય મેળવી શકો. બરાબર છે. જે તમે હોમવર્કમાં કામ કરી શકો. બરાબર છે. હોમવર્કમાં રેડિયલ નોડ માટે આપણે તમને હોમવર્ક આપીએ છીએ. રેડિયલ નોડ મેળવો. 4d, 5d, 6d કક્ષક માટે, 4f, 5f, 6f કક્ષક માટે રેડિયલ નોડ મેળવો. હોમવર્કમાં રહેશે. ત્યાર પછી છે એક
કોણીય નોડ, બરાબર, કોણીય નોડ, જેને અંગ્રેજીમાં કહેવાય છે એંગ્યુલર નોડ, બરાબર. એમનું સૂત્ર છે L, એટલે કે ગૌણ ક્વોન્ટમમાં એ શું થશે? એંગ્યુલર કહેતા કોણીય નોડ થશે. તમને એમ કે ભાઈ 5D કક્ષક માટે એંગ્યુલર નોડ મેળવો, બરાબર, કોણીય નોડ, તો તમે લખશો કે ભાઈ આમાં આપણે 5 ને તો ધ્યાનમાં લેવાનો નથી, ડી એટલે ડી મતલબ થશે L બરાબર 2. તો અહીંયા 5D કક્ષક માટે કોણીય નોડ એંગ્યુલર નોડનું મૂલ્ય કેટલું થશે? 2 થશે. તો આજે એટલે સુધી રાખીશું. ફરી આપણે બાકીની બે કક્ષકો પી કક્ષક અને ડી કક્ષકના આકાર અને એમની ઉર્જા અને કદને લઈને જે કંઈ માહિતી આપણે ભણવાની છે એ ડિટેલમાં આવતા ક્લાસની અંદર ભણીશું. ચાલો, આવજો.